જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે શુક્રવાર અને 18 તારીખ। તો આપણે જાગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ। તો હવે જઈશું આપણે લાઇબ્રેરી। તો મિત્રો, કોન્સ્ટેબલની એક્ઝામને હવે વધીને 50 દિવસ જેવા 51 દિવસ જેવી વાર છે। તો જે મિત્રોને સિલેબસ પૂરો નથી થયો તો પહેલાં સિલેબસ જલ્દી પૂરો કરો અને જલ્દી રિવિઝન ઉપર ઉતરી જાઓ અને જેમ બને PYQ ઉપર વધારે ધ્યાન દેજો। અને PSIની એક્ઝામ ગમે એવી ગઈ, કોન્સ્ટેબલમાં આપણે વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે અને લાગવાનું છે આ વર્ષે ગમે એમ થાય। જગ્યા વધારે છે એટલે ચાન્સ પણ વધારે છે। તો નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપે છે, જોઈન કરી લેજો કે જેની અંદર આપણે બધી શોર્ટ નોટ મૂકેલ છે, તેમાં તમારે સ્પીડમાં રિવિઝન થઈ જાય એટલા માટે। એટલે શોર્ટ નોટ તમને ખાસ કામ આવશે। અને નીચે અમારો નંબર પણ આપેલો છે, એવું કંઈ હોય તો તમે મને મેસેજ પણ કરી શકો છો, કંઈ ખાસ કામ હોય કંઈ પર્સનલ। પણ ભાઈ કોઈ કોલ ન કરતા, હું ઉઠાવતો નથી કેમ કે લાઇબ્રેરીમાં હોઉં, ખાલી મેસેજમાં જ તે। તો જઈએ હવે આપણે લાઇબ્રેરી, દીવાબત્તી કરી નાખીએ પછી નીકળીએ લાઇબ્રેરી માટે। તો મિત્રો નીકળી જાય છે આપણે લાઇબ્રેરી। તો મિત્રો નીકળી ગયા છીએ આપણે સવારમાં। આ પહેલું સ્ટ્રગલ હોય આપણું લાઇબ્રેરી પહોંચવાનું, આ પછી બ્રેક કાંઈ ન હોય। જો બધા ઓલ ધ બેસ્ટ કહી ગયા। 1 તારીખે એક્ઝામ છે, GPSC 1-2। બહુ સ્ટ્રગલ છે આ ભાઈનું ભાઈ। હવે આ 18 છે એટલે આ સાંજે ઉપર છે, આ સાંજે જુનાગઢ જાય છે, 19 જુનાગઢનો પેપર દેશે B.Edનો, પછી 19 રાતે બેસશે એટલે 20 સવારે અહીંયા આવીને બપોરે પાછું GPSCનું પેપર એ પૂરું થાય એટલે પાછા અહીંથી સાંજે બેસશે એટલે પાછા જુનાગઢના B.Edનું પેપર એ પૂરું થાય એટલે પાછું નાલે બેસવાનું અહીંયા બીજું પેપર। એટલે એવું છે, તમારામાં એવું સ્ટ્રગલ નહીં હોય તો રીતે તૈયારી કરે છે। હજી ધોળા થઈ ગયા જો પાણીનો બોટલ છે ને, ઓલો ભારત દેશનું પેલું રોકેટ લોન્ચ થયું, સાયકલ બાંધીને જતા એમ પાણીની બોટલ બાંધ્યો છે। તો પોગી જાય એમ લાઇબ્રેરી। તો મિત્રો પહોંચી ગયા છીએ લાઇબ્રેરી આપણી। તો કરીએ વાંચવાનું ચાલુ। જોઈ શકો છો કોઈ આવ્યું નથી લાઇબ્રેરીની અંદર, મોડા આવે કેમ કે પૂરી થઈ ગઈ ને PSCની એક્ઝામ, એટલે કોન્સ્ટેબલવાળા છે એ આવશે ને GPSCની એક્ઝામ 20 તારીખે ચાલુ થઈ એ લોકો આવશે। તો ખાલી છે એકદમ। ચાલુ કરીએ આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી। તો RMCની એક્ઝામ આવી પહેલાં એકવાર ફરી રિવિઝન કરી નાખીએ, પછી પાછું એકવાર કરી નાખીશું કોન્સ્ટેબલ પહેલાં, એટલે રેડી થઈ જાય। તો આપણે પહોંચ્યા હતા આમાં રાષ્ટ્રીય મૂળભૂત અધિકારો નાગરિકતાને એવું કીધું હતું। તો આ કરવાનું છે મૂળભૂત ફરજોથી, પણ મૂળભૂત અધિકારોથી જ ચાલુ કરીએ આપણે। એક મિનિટ હા, અહીંથી જ ચાલુ કરીએ અને કરીએ પાછું વાંચવાનું ચાલુ। તો મિત્રો આપણે મૂળભૂત અધિકારો બતાવી દીધા, પછી એની પછી મૂળભૂત માળખાનો સિદ્ધાંત એ બતાવ્યું, મૂળભૂત ફરજો બતાવી દીધી છે, DPSP રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પણ આપણે ફાઇનલી આ બતાવી દીધા છે। તો હવે આપણે લેવાનો છે બહુમતીના પ્રકાર અને બંધારણીય સુધારા। તો કરીએ ચાલુ
બહુમતીના પ્રકાર અને બંધારણીય સુધારાથી. તો ટાઈમ પાસ કર્યા વગર આપણે કરી દઈએ જલ્દી ચાલો. તો મિત્રો સંઘીય વિધાન મંડળ સંસદે આપણે ભેગા છીએ અને ત્યાં જ આપણે આપણું આજનું બંધારણનું કામ અટકાવશું. બહુમતીના પ્રકાર અને બંધારણીય સુધારા પતાવ્યા. એની પહેલાં પતાવ્યું DPSP, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, મૂળભૂત માળખું, એ બધું પતાવ્યું. તો આ સાથે સાથે બંધારણનું આજનું મોટું કામ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. તો હવે આપણે આને લગતા વનલાઇનર વાંચવાના છે. તો વનલાઇનરની બુકમાં કરીએ ચાલો. તો આ બુકમાં વનલાઇનર કરવાના છે. આ નંબર ઉપર કોઈ ફોન બંધ ન કરતા આપણો નથી એટલે. તો કરીએ ચાલો. તો આપણે 4 ચેપ્ટર અગાઉ પૂરા કરી નાખ્યા હતા. હવે 5મા ચેપ્ટરથી કરવાનું છે ચાલુ. તો ભારતીય બંધારણનો ઇતિહાસ ને એ બધું તો પૂરું થઈ ગયું છે. અત્યારે કરવાનું છે, હા તો પૂરું થઈ ગયું. અનુસૂચિ અને પરિશિષ્ટ અનુસૂચિઓ કરવાની છે, ત્યાંથી ચાલુ કરવાનું છે. તો કરીએ ચાલુ વનલાઇનર. નાના શેરે જલ્દી પતી જાય છે. તો રાજ્યોનું પુનર્ગઠન 9 ચેપ્ટર સુધી આપણે પતાવ્યું. 4 ચેપ્ટર અત્યારે પતાવી દીધા. 4 પહેલાં પતાવેલા હતા, 4 ચેપ્ટર આપણે અત્યારે પતાવ્યા. વનલાઇનર હતા, મસ્ત હતા. રિવિઝન એકદમ થઈ જાય ને એવું લાગે આપણને કે આપણે કોઈ પણ ટોપિકનું રિવિઝન થઈ ગયું છે એવું લાગે. એટલે મજા આવે વાંચવાની ને બહુ હાર્ડ હોય નહીં. પહેલાંની પરીક્ષામાં પૂછાણા હોય એવા હોય. તો આ કામ આપણે અહીંયા પતાવીએ છીએ અને હવે આપણને લાગી છે ભૂખ. તો આપણે જઈશું હવે જમવા. તો અમારે આજ ગુડ ફ્રાઈડે નડી ગયો એટલે અમારું કેન્ટીન બંધ છે. એટલે અમને મોટીઓ લઈ જાય છે ક્યાંક જમવા. ઓરેલોના મિત્રો છે. તો આવી ગયા છે દર્શન કરવા. પહેલાં ભાઈને કાલે એક્ઝામ છે ને પમદી હોય તો દર્શન કરતા હતા ને પછી બધા થઈ જય ખોડિયારમાં. કોમેન્ટ કરી દેજો બધા જય માતાજી. દર્શન કર્યા પાર હો આજ. તો સારું અમે દર્શન કરી લઈએ ને પછી જઈએ જમવા. તો આવી ગયું છે આપણું ખાવાનું. હાલો કરો ચાલુ. આગળ ભીંજ પાડી દેવાની છે વેઇટરની. તો જમવામાં ભૂક્કા બોલાવીને અમે આવી ગયા છીએ પાછા લાઇબ્રેરીમાં. તો હવે ગણિતના ભૂક્કા બોલાવવાના છે. જોઈએ આપણા ભૂક્કા ન બોલી જાય. તો ચાલુ કરીએ મેથ્સ. તો મેથ્સમાં આજે કરવાનું છે મિત્રો ટકાવારી, પણ નહીં નફો ખોટ કરવાનું છે. ટકાવારી પૂરું થઈ ગયું છે. તો કરીએ ચાલુ નફો ખોટથી. નફો ખોટમાં આપણે બે દાખલા કર્યા હતા. તો આગળ વધીએ હવે. તો મિત્રો આપણે નફો ખોટ પતાવ્યું, મતલબ રિવિઝન કરવાનું. RMCની એક્ઝામ આવે છે ને એટલે. તો નફો ખોટનું રિવિઝન ઉપર લીધું, પછી સાદું વ્યાજ ઉપાડ્યું, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપાડ્યું. તો આ 3 ચેપ્ટર આપણે ફાઇનલી અહીંયા પૂરા કર્યા છે અને ગણિતનું કામ આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ આજ માટે. 3 જ ચેપ્ટર ઇનફ થઈ ગયા. પછી કાલે કરીશું થોડુંક, કેમ કે ગણિતનો લોડ આવી જાય છે આપણે વધારે એટલે. તો નફો ખોટ થોડુંક લાંબુ હતું એટલે વાર લાગી. તો આ સાથે ગણિતનું કામ આપણે અહીંયા કરીએ છીએ મિત્રો પૂરું. તો હવે આપણે કરીશું કરંટ. તો મિત્રો કરંટની આપણી આ બુક છે જેની અંદરની આપણે લખીએ છીએ એક મિત્ર પાસે લઈને. તો મિત્રો આમાંની આપણે ઘણા બધા પ્રશ્નો PSIમાં પૂછાઈ ગયા. જો તમે આ બીજા જ પેજે મેં લખેલું છે 2023 ભારતની અંદર G20 એ પૂછાઈ ગયો. તો પછી આવા તો ઘણા બધા ક્વેશ્ચન હું વાંચતો થાય ને તમને દેખાડતો થાય. જ્યારે આડું આવશે ને કે કોઈ પણ મને યાદ આવી જાય છે કે આ પૂછવાનું તો હું તમને બતાવીશ. જો મિત્રો હજી વાંચતો 10-15 મિનિટ સુધી 1-2 પેજ વાંચ્યા ત્યાં જ પાછો એક સવાલ આડો આવી ગયો. જો આ એવોર્ડનું છે ને, તો આ એવોર્ડમાં એક પ્રશ્ન આવી ગયો હતો બુકર પ્રાઇઝવાળો. આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે કઈ કૃતિને મળ્યું હતું. તો ઓર્બિટલ કૃતિને બુકર પ્રાઇઝ, નવલકથા ઓર્બિટલ નવલકથાને બુકર પ્રાઇઝ મળ્યું હતું. તો આવું તો હજી ચાલુ જ કર્યું છે મેં વાંચવાનું કરંટ. આવા તો કેટલા પ્રશ્ન મારા કરંટમાં પૂછાના છે. તો આ કરંટ કોઈને જોતું હોય તો એક મિત્રનું છે, બિચારાની પરિસ્થિતિ થોડીક નબળી છે, તો એને થોડીક મદદ થાય એ માટે 35 રૂપિયાની અંદર આપણે આ કરંટ જેને જોતું હોય એને આપણે PDF આપીએ છીએ છેલ્લા માર્ચ મહિના સુધી. કોઈને જોતું હોય તો કહેજો. તો કોઈને જોતું હોય કરંટ ભાઈ તો નીચે મારો નંબર આપેલો છે, મને ખાલી મેસેજ કરજો એટલે હું તમને કહે કે ભાઈ એ રીતે કરો પેમેન્ટ, એટલે તમને કરંટની PDF મળી રહેશે.
તો આ પેજ અહીંયા વાળી નાખીએ એટલે કાલે ખબર પડે કે આપણે ક્યાં સુધી વાંચ્યું હતું. તો એમ તો આ સાથે અહીંનું કરંટનું કામ તો આપણે વાંચવાનું કામ તો અહીંયા કરીએ છીએ પૂરું. હવે થોડુંક લખવાનું છે, લખશું. હાલ પહેલાં ફ્રેશ થતા આવીએ, મોટું મોટું થતા આવીએ, નીચે કાંટો મારતા આવીએ. આવી ગયા છે આપણે બેસવા નીચે, થોડી વાર પછી જઈએ ઉપર, ફ્રેશ થઈ જાય. ભાઈબંધને ઉતાવળ ફાટી ગઈ. તો મિત્રો પાછા આવી ગયા છીએ અને હવે ઓલી બુક તો કરંટ નાખી ભરાઈ ગઈ હતી, આ બીજી બુક છે. તો આમાં આપણે લખવાનું બધું કરવાનું છે ચાલુ. તો આ કરંટ બહુ આઈએમપી છે અને બહુ મસ્ત લખેલું છે. આમાં કંઈ છૂટતું નથી, બધું આવી જાય. તો માર્ચ 2025 તે લખવાનું કરવાનું છે ચાલો આપણે, બાકી છે માર્ચ મહિનાનું. એટલે તો મિત્રો ફાઇનલી કરંટનું કામ આપણે અહીંયા કર્યું છે પૂરું. તો 4 પેજ લખવાના ડેઈલી, એટલે 4 જ લખવાના, એનાથી વધારે નહીં લખવાના, કારણ કે બહુ ટાઈમ પાસ નહીં કરવાનું પછી કરંટમાં. તો એ આપણે બતાવ્યા છે. તો ભૂખ લાગી છે તો હવે ખાઈ આવીએ થોડું. ટિફિન નથી આવવાનું એટલે બહાર વલખા મારવા આવવું પડશે. તો જઈએ, તો બધા મોટી આવી જાય તો ખાવા કોઈ નથી વધ્યું. તો કોક ખાવા દે એટલે મને ભૂખ લાગે તો આપણે ભાજી જમી આવીએ. તો મિત્રો આપણે જમી લીધા થઈ અને અહીંયા બાજુમાં તો ક્રિકેટ હાલે છે. ક્રિકેટ મેચ લાઈવ છે અને રમતોત્સવ છે ગાંધીનગરમાં. આગળ દેખાડો અંદર દઈને તમને. અહીંયા વોલીબોલ છે, રસ્સા ખેંચ ને એવું છે, આમ ક્રિકેટ છે. તો જો અહીંયા રમતોત્સવ છે, આપણે જઈએ અંદર. અહીંયા ક્રિકેટનો આયોજન છે. આંખોની બોલ પૂછ્યા બદન ન થાય, સિદ્ધાંતને અનુસરીને આપણે ખાઈ આવ્યા. હવે પાછા બેઠા બદન કરવા, એટલે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનું બદન કરવાનું છે અત્યારે. તો ખોલીએ તો એમાં આપણે સંસદે પૂગ્યા હતા. તો સંસદનો ટૉપિક અત્યારે ઉપાડી લઈએ. તો ચાલુ કરીએ. સંસદ પાર્લિમેન્ટ કરીએ ચાલુ. તો ફાઇનલી રાજ્યસભાએ પૂગી જાય, પાર્લામેન્ટને ઉપાડી લીધી છે આપણે કોબો. પાર્લામેન્ટનો કોબો ઉપાડીને બંધારણનું કામ ટોટલિંગ પૂરું કરી ગઈ. તો બંધારણનું બધું જ કામ મિત્રો આપણે કરી દીધું છે પૂરું. ફાઇનલી સંસદ પૂરું. તો આજનું બંધારણનું કામ આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. હવે આગળ આપણે કરવાનું છે કોમ્પ્યુટર. તો કરીશું ચાલુ. તો કરવાનું છે કોમ્પ્યુટર. તમે બધા કહેશો કે ભાઈ કોમ્પ્યુટર કેમ, કોમ્પ્યુટર ક્યાં છે સિલેબસમાં? પણ RMCની એક્ઝામ 4 તારીખે છે, આવી 4. તો ત્યારે આપણો બર્થડે છે, હેપી બર્થડે કહેજો બધા. એટલે 4 તારીખે RMCની એક્ઝામ છે. થોડુંક જ્ઞાન હોય તો સારું પડે. હું એટલે બાકી આપણે કંઈ એવું કંઈ છે નહીં RMCનું, પણ થોડુંક હોય વાંચેલું 1 કલાક ડેઈલી. તો ત્યાં ખોટું પેપરમાં નિશાળ જેવું ન થાય, એટલે થોડું વાંચીએ તો અહીંયા પૂગા થાય. આપણે નાલી આગળ થોડુંક દબાવીએ કલાક જેવું તો સારું. તો મિત્રો લોજિક ગેટે પૂગાથી એનાથી જોઈ શકો છો આપણે એટલું ઉપાડી લીધું. તો આ સાથે કમ્પ્યુટરનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. તો કમ્પ્યુટર હતું આપણી પાસે વેબ સંકુલનું, જોઈ શકો છો, કંટાળાજનક છે. તો આ સાથે હવે આપણને આવે છે ઊંઘલડી. તો હવે આપણે જઈશું રૂમ બાજુ. તો રૂમે આવી ગયા છીએ અને કોઈ મિત્રને કરંટ જોતું હોય તો કહેજો, કેમ કે ભાઈ આપણને કંઈમાં ફાયદો નથી. આપણે કોકની હેલ્પ કરીએ છીએ, કેમ કે એ ભાઈને થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી છે. એટલે એવું નહીં કે ભાઈ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને આપણે ગમે વેચી છીએ. કરંટ બહુ સારું છે, એટલે હું વાંચું છું, હું ડેઈલી લખું છું એમ મારી રીતે, અને તમને કહું છું. એવું નહીં કે ભાઈ એ મને કીધું ને તમને મેં કહી દીધું. મેં આખું કરંટ
જ્યાંથી બનાવે છે ને ત્યારથી માર્ચ મહિના સુધીનું મેં બધું કરંટ એનું લખેલું છે મેં મારી રીતે. અને પણ આપણે એના અક્ષરમાં તમને દેવાનું છે. એ જે લખેલું છે ને એ કરંટ છે બહુ મસ્ત. પાછું જે આઈએમપી આવે એ આઈએમપી એમ લખેલું છે બાજુમાં, આઈએમપી એવા મુદ્દા હોય ને હાઇલાઇટ કરેલા છે અને વ્યવસ્થિત રીતે કરંટ લખેલું છે અને કંઈ બાકી નથી રહેતું. મહિનામાં જે થયું ને બધું આવી જાય. અને બધું અલગ અલગ એવોર્ડ હોય તો એવોર્ડના પાર્ટમાં બધા એવોર્ડ આવે. પછી કંઈ સાયન્સને લગતું હોય સાયન્સનું અલગલી આવે. પછી કોઈ બીજું રમતગમતનું હોય તો એ કંઈ અલગથી આવે. કોઈ અવકાશયાનનું હોય તો બધું અલગથી આવે. બહુ વ્યવસ્થિત કરંટ છે, લેવા જેવું છે. 35 રૂપિયામાં કંઈ તમે મરી નહીં જાઓ, હું નહીં મરી જાઉં, પણ કામનું છે. અને એ એની દાદા નથી લખેલું પાછું. એ કંઈક ક્લાસ કરે છે ને એ ક્લાસમાં લખાવેલું છે. અને ક્લાસ બહુ ગુજરાતમાં અત્યારે નામચીન છે. મારું નામ ન દેવાય પણ બહુ નામચીન ક્લાસ છે. એટલે 35 રૂપિયા મારા મતે ખર્ચવા જેવા છે. તો કહેજો, મને મેસેજ કરજો. નીચે મારો નંબર આપેલો છે, કોઈને જોતું હોય તો. નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલું છે, એ જોઈન કરી લેજો. જય માતાજી, જય મંગલમાં આદેશ. રામ રામ, મેળા કાલે.